કે રાજકોટના શીતલ પાર્ક નજીક 10 સ્પાયર બિલ્ડિંગની એક ઓફિસમાં યુવતી પર મારામારીની ઘટના સામે આવી। સીસીટીવી ફૂટેજમાં યુવતીને તેના ધંધાકીય ભાગીદાર મૌલિક નાદપરા દ્વારા ઢોર મારતો હોવાનું જોવા મળ્યું। યુવતી અને મૌલિકે પેકેજિંગ પ્રોડક્ટ્સનો ધંધો શરૂ કર્યો હતો, જેના માટે યુવતીએ 60 લાખ રૂપિયાની લોન લીધી હોવાનો દાવો છે। મૌલિક ધંધામાં ધ્યાન ન આપતો હોવાથી થયેલી વાતચીત દરમિયાન તેણે યુવતીને માર્યો હતો। જૂન 2025માં બનેલી આ ઘટના અંગે 9 ડિસેમ્બરના રોજ યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે। ઓફિસમાં યુવતીને ઢોર મારવામાં આવતો હોવાના દ્રશ્યો સીસીટીવી કેમેરામાં કેદ થયા છે। આ બંને ભાગીદારીમાં ધંધો કરતા હતા, જો કે મૌલિક કોઈ કામ કરતો ન હોવાનું પણ સામે આવ્યું છે અને આ ધંધો શરૂ કરવા માટે યુવતીએ 60 લાખ રૂપિયાની લોન લીધી હોવાનો પણ દાવો થયો છે। મૌલિક ધંધામાં ધ્યાન આપતો ન હોવાથી થયેલી વાતચીત દરમિયાન તેમણે યુવતીને માર્યો હોવાના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। ઢોર મારવામાં આવી રહ્યા હોવાના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। જૂન 2025માં બનેલી આ ઘટના અંગે 9 ડિસેમ્બરના રોજ યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે। જો કે આટલા સમય બાદ શા માટે ફરિયાદ નોંધવામાં આવી, આટલો સમય શા માટે લગાડવામાં આવ્યો, તે પણ એક મોટો પ્રશ્ન કહી શકાય। યુવતીને ઢોર મારવામાં આવતો હોવાના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। અનેક યુવતી પર ત્યાં ઉપસ્થિત જોવા મળી રહી છે। આજ અંગે વધુ વાત કરીશું। સંવાદદાતા લકી અમારી સાથે ફોન લાઈન પર જોડાયા છે। લકી, યુવતીને ઢોર મારતા હોવાનો દ્રશ્યો જોવા મળી રહ્યા છે, ઘટના અંગે પહેલા માહિતી આપશો। આપને જણાવ્યું કે રાજકોટમાં વધુ એક વિડીયો છે તે વાયરલ થયો છે। આ ચોક્કસપણે જે કહી શકાય કે જે ભાગીદાર ગેટમાં જે પૈસાની જે ઉચાપાત કરવામાં આવતી હોય અને તેના કારણે જે આ માથાકૂટ છે તે સર્જાઈ હતી। જે સમગ્ર ઘટના છે તે રાજકોટના શીતલ પાર્ક નજીક 10 સ્પાયર 2 બિલ્ડિંગમાં જે ઓફિસમાં યુવતીને જે મારવાનો વિડીયો છે તે સામે આવ્યો છે। આ સમગ્ર ઘટના છે તે યુવતીના જે ધંધાકીય ભાગીદારે જ મારવા હોવાનું જે સામે આવ્યું છે। જે ભાગીદારનું નામ છે તે મૌલિક નાદપરા છે અને તે ચોક્કસપણે સીસીટીવીમાં જોઈ શકાય છે। સમગ્ર ઘટનાની જો વાત કરવામાં આવે, યુવતીએ 60 લાખ રૂપિયાની લોન લીધી જે હતી અને તેવો દાવો છે તે તેમના દ્વારા કરવામાં આવ્યો છે। મૌલિકે ભાગીદારીમાં ધંધો શરૂ કર્યા બાદ ધ્યાન ન આપતા જે વાતચીત દરમિયાન જે મૌલિક નાદપરા નામનો જે શખ્સ છે તે ચોક્કસપણે જે પેલા જે બોલાચાલી થાય છે અને ત્યારબાદ અચાનક જ જે મારવામાં આવે છે। આ જે ઢોર મારવાના જે સીસીટીવી ફૂટેજ છે તે પણ પ્રકાશમાં આવ્યો છે। આ સમગ્ર ઘટના છે તે જે જૂન 2025માં તે બની હતી, પરંતુ જે પોલીસ દ્વારા ફરિયાદ છે તે નહોતી નોંધવામાં આવી, ત્યારે અંતે 9 ડિસેમ્બરના રોજ યુનિવર્સિટીએ ફરિયાદ છે તે નોંધી છે। એટલે ચોક્કસપણે પોલીસની પણ ગંભીર બેદરકારી છે તે આ કેસમાં કહી શકાય, કારણ કે આટલા સમયથી જે યુવતી છે તે ફરિયાદ માટે જે જતી હતી, છતાં પણ પોલીસ દ્વારા ફરિયાદ છે તે શા માટે ન નોંધવામાં આવી તે પણ એક ગંભીર સવાલ છે। જી આભાર લકી માહિતી આપવા માટે।